તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે। સાંજે 4:30 વાગે રાજ્ય ચૂંટણી પંચ કાર્યક્રમની જાહેરાત કરશે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતદારોમાં પણ જોરદાર ઉત્સાહ છે। વોર્ડ નંબર 1ના દોલતપરા વિસ્તારના મતદારોમાં ઉત્સાહ છે અને પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણની મતદારોએ માંગ કરી। એબીપી અસ્મિતાની સાથે મતદારોએ વાત કરી હતી અને મતદારોએ જણાવ્યું કે રોડ રસ્તા સહિતની પાયાની સુવિધાઓનો અભાવ છે। રોડ રસ્તા ખોદી નાખવામાં આવે છે। સ્થાનિક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાયાની સુવિધાનો પણ અભાવ છે। પીવાના પાણીની અનેક સમસ્યાઓ છે। શહેરના તમામ બગીચાઓ ખોદી નાખવામાં આવ્યા। એબીપી અસ્મિતાનો વિશેષ અહેવાલ કોણ બનશે મેયરમાં આપનું સ્વાગત છે। અમે ઐતિહાસિક શહેર જૂનાગઢ અત્યારે આવી પહોંચ્યા છીએ। જૂનાગઢના વોર્ડ નંબર 1 દોલતપરા વિસ્તારની અંદર છીએ અને સ્થાનિક નાગરિકો અમારી સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું કેમ કે જે લોકો વેરો ભરે છે, મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોની શું સમસ્યા છે, અહીંયા કયા કયા કામો થયા છે, આપણે સીધા જ લોકો સાથે વાત કરીશું। ભાઈ અમૃતભાઈ, તમે શું કહેશો? આ વિસ્તારની અંદર મુખ્ય પ્રશ્નો શું છે અને જૂનાગઢ વિશે વાત કરો। ઐતિહાસિક નગરી જૂનાગઢ અને એમાંય ખાસ કરીને આપણા આદરણીય પ્રધાનમંત્રીજીના શબ્દોમાં જો કહીએ તો ગુજરાતની ટુરિઝમ રાજધાની જૂનાગઢ। દર વખતે જ્યારે જ્યારે જૂનાગઢ પ્રવાસે આવે ત્યારે આ શબ્દો જ એમણે ઉપયોગ કર્યા છે ને એ શબ્દોને આધારે હું એટલું કહીશ કે જો ગુજરાતની ટુરિઝમ રાજધાની જૂનાગઢ હોય અને એમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આજે 20 વર્ષ થયા કોર્પોરેશન બન્યું એને, અને છતાં પણ સુવિધા આપવામાં એટલે કે પ્રાથમિક સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા આપવામાં પણ ઊણું ઉતર્યું હોય ત્યારે ખૂબ દુઃખની વાત સાથે જણાવવું પડે કે આદરણીય પ્રધાનમંત્રીજીના શબ્દો જે છે એને લાંછન લગાડતું આ કોર્પોરેશનનું તંત્ર છે। એમાં બે વસ્તુ છે, એક તો સ્ટાફ અને ચૂંટાયેલા લોકોની અણાવડત। આને કારણે પરિસ્થિતિ પ્રજા પીસાઈ રહી છે, પ્રજાની હેરાનગતિ છે। આજે પણ 20 વર્ષ થયા છતાં પણ જૂનાગઢની પ્રજાને રસ્તા, લાઇટ, પાણી, ગટર આ સુવિધાઓ માટે ઝંખવું પડે, માંગણી કરવી પડે એટલે એમ થાય કે આ કોર્પોરેશન શું કામનું। એના કરતા તો અમારું જૂનું જૂનાગઢ બહુ સરસ હતું, ખૂબ સારું હતું। સરસ મજાના બગીચા હતા, સરસ મજાની ચોક હતા, આ બધું જ તોડી નાખ્યું અને ભૂગર્ભ ગટરના નામે આખા જૂનાગઢને ખોદી નાખ્યું। એનોય વાંધો નહીં, પણ એના પછીની કોઈ પ્લાનિંગ હોય, આયોજન હોય એવું પણ અહીં કંઈ નથી, એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે। એ કરતા પણ એક વિશેષ શબ્દ જો હમણાં કહીએ તો હમણાં રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સચિવોને સૂચના આપી કે નવા મહાનગરપાલિકાઓ જે જાહેર કરવાની છે એમાં જૂનાગઢ વાળી ન થાય, એ જોજો। હા, નવા જે જાહેર કરે એમાં જૂનાગઢ વાળી ન થાય એવી સૂચના આપવી પડે તો ત્યાં હવે આ લોકો પાસે આપણે અપેક્ષા કેવી રીતે રાખી શકીએ કે શું કરશે? ચોક્કસ તમે ભાઈ શું કહેવા માંગશો? તમે આ વિસ્તારની અંદર રહ્યો છો, કયા પ્રશ્નો હું આમાં જનરલી નવી જીઆઈડીસી ડેવલપ કરતા પહેલા મહાનગરની જે જૂની જીઆઈડીસી છે એને કંઈક વ્યવસ્થા કરી અને જૂના જે ઉદ્યોગ પડી ભાંગા છે એને પ્રોત્સાહન કરી અને હાલતા થાય એવું કરો। પાયાની સુવિધામાં એમ કહું છું કે મહાનગરે જીઆઈડીસીના અંડરમાં જેટલા પ્લોટ કે જેટલા જૂના પડેલા હતા એના આઉટસ્ટેક ઉઘરાવ્યો નથી। નંબર 1, મેં ગયા વર્ષે પ્લોટ લીધો એમાં 76,000 રૂપિયા એડ થઈને આવ્યું। આ લોકો ઉઘરાવી નથી શક્યા, આ લોકોમાં 11 લાખ ડાયરેક્ટ નવા ક્લાયન્ટમાંથી નાખે છે, બરાબર। રોડ ગટર સુવિધા તો છે જ નહીં, 0 થી આ 36 વર્ષથી આજે 600 વર્ષ જૂના રજવાડા, પાણી તો નહીં પણ રોડ નહીં। અમારા લેબરને રાતે જવું હોય તો દારૂડિયા રોકીને મોબાઈલ લઈ લે છે। અરે અહીંયા ધંધો કેમ કરવો? નવી જીઆઈડીસી તો ઠીક છે અને તમે વ્યવસ્થિત કરાવો। તમે અહીંયા જે અરે હું તો એમ કહું છું કે અમે પોંચ ફળાવા જાય તો 4 અક્ષરમાં સ લેસ લખે એને સુવિધાનું કેવું હું અમારે સાંભળો। નંબર 2 કે પછી અહીંયા જેટલા મિનિમમ મેક્સિમમ કારખાના ચાલુ છે કોલા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ છે, હવે ઇન્પેક્ટ ડ્યુટી હમણાં 2 વર્ષથી ઇન્પેક્ટ ફી ભરેલા પડ્યા છે। પછી કઈ તો અમને નવું એક કે ઉદ્યોગ પાસેથી સ્ટેમ્પ ડ્યુટી ઉઘરાવવાની। સાંભળો, અન્ય લોકો સાથે આપણે વાત કરીશું। ભાઈ તમારું શું કહેવું? તમે વેરો ભરો છો, તમારો સંપૂર્ણ હક છે કે તમને રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર આ બધું તમને મળવું જોઈએ। જૂનાગઢની અંદર ચૂંટણી આવી રહી છે આગામી દિવસો મહાનગરપાલિકા, તમને આ બધું મળે છે કે નથી મળતું? નહીં, અત્યારે અમારા જીઆઈડીસી કારખાના વિસ્તારમાં 7 મહિનાથી આ કામ ચાલુ છે પણ હજી પૂરું નથી થયું, નથી ગટરોનો કનેક્શન આપેલા, રોડ બધા હજી એમનેમ છે, એનું કામ અધૂરું મૂકેલું છે। એમાં કોઈ જાતની સુવિધા અત્યારે છે નહીં, કઈ સુવિધા નથી, રોડ નથી, પછી ગટરને જે પાઇપલાઇન નાખી છે એના કનેક્શન બી નથી આપ્યા, બરોબર।
અને રોડના કામ બી અધૂરા છે. 7 મહિનાથી આ કામ ચાલુ છે. બરોબર. બાકીની બધી પીવાનું પાણી કે પીવાનું પાણી કે કોઈ વસ્તુ છે જ તમે નહીં. શહેરમાં જાઓ તો શું લાગે? તમે શહેરમાંથી નીકળ્યા પરિવાર સાથે અથવા તમે એકલા બાઇક લઈને નીકળ્યા તો લાગે કે આ સુવિધા વધારવી, એવી કઈ સુવિધાઓ વધારવી જોઈએ? મુખ્ય તો અત્યારે રોડ રસ્તા બધે આખા જુનાગઢમાં બધે ખોદી નાખેલા છે અને એ લોકો પાછું ગટરનું કામ કરીને ઉપર એમને ધૂળ વારી આપે છે. પણ હજી આખા રોડ તો બન્યા જ નથી. કામ ચાલુ છે પણ હજી ઘણા બાકી છે રોડ સોસાયટી. ભાઈ, તમે યુવાન છો, તમે શું કહેવા માંગશો? જુનાગઢની અંદર જે ચૂંટણી આવી રહી છે, સુવિધાઓ કઈ કઈ સુવિધાઓ છે અને કઈ કઈ સુવિધાઓ કરવાની જરૂર છે? સુવિધાના નામે તો અહીંયા અભાવ જ છે. એક પણ સુવિધા નથી અને બધી સુવિધા એ લોકોને આપવી પડે એમને. રોડ રસ્તા, અહીંયા પાણીની એક પ્રકારની વ્યવસ્થા નથી. રોડ અહીંયા 7 મહિનાથી ખોદી નાખ્યું છે બધું. કઈ નવો કરતા દોલતપરામાં કોઈ જીઆઈડીસી વિસ્તારમાં કોઈ ગાડી આવે તો ગાડી ખૂંચી જાય છે. ગાડી અંદર આવી નથી શકતી. ચોમાસામાં પાણી એટલું ગોઠણ લગી બધે ભરાઈ ગયું હોય. અંદર આવવાની તકલીફ થાય છે બધાને. પછી બીજી કોઈ સુવિધા નથી. અહીંયા કોઈ સફાઈ કામદાર વારવા કે આ તો કોઈ આવતા નથી. એમને બધું પડ્યું હોય. એના સુપરવાઇઝર આવે કે સહી કરી દો અમે અહીંયા વારી ગયા, એવું ખાલી એમને ઈ લોકો આવે છે. કોઈ વારવા કે આવતું નથી એમને. એટલો ટાઈમથી બધું બધે કચરો આ તે એમને પડ્યું, કોઈ ઉપાડવા આવતું નથી. કચરા પેટી નથી ક્યાંય એકઈ બાજુ. તમે વેરો ભરો છો, એનું કઈ વળતર મળતું નહીં, કાંઈ એકઈ પ્રકારનું વળતર મળતું નથી અહીંયા અમને. તો સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરતા હોય તો? અહીંયા કોઈ આવતું જ નથી તો હું જાણ કરવી અમારે. તમે ભાઈ કોકને જાણ કરતા હોય તો? અરે ડાયરેક્ટ જાણ તો કરી જ છે. એથી એક 1503 નંબરનું જે હેલ્પલાઇન નંબર છે એમાં બધે જાણ કરી છે. કમ્પ્લેટ કાયમી ને કાયમી, કાંઈ લાઇટ નથી, કાંઈ સુવિધા નથી, કાંઈ નથી. કોઈ જવાબ જ નથી દેતું ભાઈ, કોઈ જાતનું. લેખિતમાં જાણ કરો? લેખિતમાં જાણ કરી, ઓનલાઈન કરેલું છે, બધું કરેલું છે. ચોક્કસ. તમે શું કહેવા માંગશો ભાઈ? કેમ સુવિધાઓ આપે નહીં? અહીંયા અન્ય જે આગેવાન આપણી સાથે, તમે શું કહેવા માંગશો? તમે કમિશનર રાજ સારું છે, કોર્પોરેટ રાજ ના જોઈએ. કમિશનર હજી સેવા કરે છે, કામ કરે છે. ઓલા કોઈ કઈ કરતા નથી. બરોબર. અત્યારે જે વહીવટદાર છે, વહીવટદાર બોડી આવશે તો કામ પકડાઈ જાય. બોડી આવશે તો કામ બખડાઈ જાય. વહીવટદાર સારું છે એવું છે? એક હા બોલો. બસ આ ભાઈ બોલી ગયા. પ્રશ્નો શું? એક નાગરિક તરીકે નાગરિક તરીકે કઈ થતું જ નથી ડેવલપમેન્ટ. પાઠક સાહેબે બેલું મૂક્યું પછી જુનાગઢમાં કોઈ જાતની કોઈ વ્યવસ્થા થઈ નથી. હું 27 વર્ષ ત્યાં જીએડીસીમાં છું. રજવાડાના વખતનું જુનાગઢ હું આજ 2 કિલોમીટર આગળ નથી ગયું. એની સામે તમે જો, ઇન્ડિયાના 0% શહેર હતા, ત્યાં 20 કિલોમીટર 70 કિલોમીટરમાં પથરાયેલા છે. જુનાગઢ તો આજ 1000 વર્ષ જૂનું પર્યટન સ્થળથી લઈ અને રાજા રજવાડાથી હોય ત્યાંથી આ કોની બેદરકારી કહેવાય? નેતાઓની કે કોની? સાંભળો, 2 કિલોમીટર જો આગળ ન વધી શકવું હોય, સાંભળો, જીઆઈડીસી ની સ્થાપના થતી તેનું અમારું નગર છે. આજે અહીં પાણી ન મળતું હોય, અરે હું તો એમ કઉ છું આજે અમારો લેબર જાય તો એને મૂકવા જવો પડતો હોય. આ દેશમાં તો રહેવું, હું તો કઉ છું એટલે દુર્ભાગ્ય બની જાય આવું ના આવું રહે તો. દેશમાં નહીં, જુનાગઢમાં. આ જુનાગઢમાં હું આ બધે એમ જ છે. સાંભળો, હે તમે મોટા પર્યટન મોટા ઉદ્યોગને પ્રોત્સાહન, નાના સ્મોલ ઉદ્યોગ જીઆઈડી જુનાગઢમાં છે 90% બંધ છે. હાલો મારા ભેગા તમે સ્થળ કરાય કરો, તમને એમનું લખીને વેચ્યું એમ નહીં. જુનાગઢની અંદર દોલતપરા વિસ્તારની અંદર અમે પણ આવ્યા રસ્તા ઉપર. સૌથી વધારે રસ્તાઓ ભયંકર ખરાબ જોવા મળી રહ્યા છે. જ્યાં ત્યાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. જે રીતે લોકો વેરો ભરે છે પરંતુ વેરાનું પૂરતા પ્રમાણમાં વળતર નથી મળતું, જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.